નમસ્તે મિત્રો, ધોરણ 10માં ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે આપણે ઇન્ટ્રોડક્શન અને એક ઉદાહરણ આપણે આગળના વિડીયોમાં જોયું. ઉદાહરણમાં જોયું કે ઉદાહરણમાં આપણે સમીકરણ યુગ્મને કેવી રીતે રચી શકાય એ આપણે જોયું હતું. હવે આગળના ટોપિક્સ જોઈશું. સમીકરણ યુગ્મ જ્યારે આલેખ પર દર્શાવવાના હોય તો એના માટે બે રેખાઓ આપણે બતાવવાની હોય છે અને બે રેખાઓ માટે ત્રણ વિકલ્પ છે. પહેલો વિકલ્પ, બંને રેખાઓ જે આલેખ પર આપણે દોરી છે ને એ બંને રેખાઓ ભિન્ન હોય અથવા એક બિંદુમાં છેદતી હોઈ શકે છે. એટલે આલેખ આપણને આ પ્રમાણે મળી શકે છે, એક બિંદુમાં છેદતો હોય એ રીતે. તો જ્યારે બે રેખાઓ એક બિંદુમાં છેદતી હોય તો એક ઉકેલ મળે એમ કહેવાય, એટલે કે અનન્ય ઉકેલ મળે. અને ઉકેલ મળતો હોવાથી સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહેવાય. સુસંગત એટલે કન્સિસ્ટન્ટ ઇક્વેશન્સ. જ્યારે ઉકેલ મળે તો સુસંગત છે એમ કહેવાશે. હવે બીજો વિકલ્પ જોઈએ. રેખાઓ સમાંતર હોઈ શકે છે. જો રેખાઓ સમાંતર હોય તો આવી રેખાઓ એકબીજાને એક પણ બિંદુમાં છેદતી નથી અને એક પણ બિંદુમાં છેદતી ન હોવાથી એક પણ ઉકેલ ન મળે, તેથી સુસંગત નથી એમ કહી શકાય. ઉકેલ નથી મળતો એટલે સુસંગત નથી. ત્રીજો વિકલ્પ જોઈએ. એમાં રેખાઓ સંપાતી હોઈ શકે છે, એટલે કે રેખાઓ સમાન હોઈ શકે છે. જ્યારે રેખાઓ સમાન હોય ને તો આ રીતે દર્શાવાય છે, એકની ઉપર એક. આવી રેખાઓ અનંત બિંદુઓમાં છેદતી હોય છે અને અનંત બિંદુમાં છેદતી હોવાથી અનંત ઉકેલ મળે. એટલા માટે જ આવી રેખાઓ માટે સમીકરણ યુગ્મ સુસંગત તો છે જ. આ પ્રકારની રેખાઓ માટે સમીકરણો સમાન પણ હોય છે અને આવા સમીકરણો હંમેશા સુરેખ અવલંબી સમીકરણ પણ કહેવાય છે. આ બીજું નામ છે જે આપણે યાદ રાખવાનું, સુરેખ અવલંબી સમીકરણો સંપાતી માટે. તો આ રીતે ત્રણ વિકલ્પો છે આલેખપત્ર પર જ્યારે આપણે રેખાઓ દોરીએ તેના માટેના. હવે આપણે આગળ જોઈએ. ચેપ્ટરનો મેઇન પાર્ટ શરૂ થાય છે મિત્રો. એમાં સમીકરણ યુગ્મ જે આપેલો હોય એના માટે ઉકેલ કેવી રીતે મેળવી શકાય એના માટેની કેટલીક રીતો છે. એમાંથી ત્રણ રીતો આપણા સિલેબસમાં છે. આને બૈજિક રીતો પણ કહેવાય છે. તો પહેલી રીત આદેશની રીત, બીજી એક ચલના લોપની રીત અને ત્રીજી ચોકડી ગુણાકારની રીત. તો આદેશની રીત માટે આપણે પહેલું એક ઉદાહરણ જોઈએ. આપણને જ્યારે બે ઇક્વેશન્સ આપ્યા હોય અને કહે કે આદેશની રીતે ઉકેલ મેળવો, તો આ પ્રમાણે આપણે જોવાનું છે. જેમાં જે બે ઇક્વેશન આપ્યા ને તો બેમાંથી કોઈ એક ઇક્વેશનમાંથી એક્સ અથવા વાય સ્વરૂપમાં લખી દેવાનું. મેં અહીં બીજા સમીકરણને વાય સ્વરૂપમાં લખી દીધું છે. તમે એક્સ સ્વરૂપમાં પણ લખી શકો અને પહેલા સમીકરણને પણ એક્સ અથવા વાય સ્વરૂપમાં લખી શકાય. ગમે તે રીતે થઈ શકે. મેં અહીં બીજા સમીકરણને વાય સ્વરૂપમાં લખ્યું. આ સ્ટેપ મહત્વનું છે, આ ધ્યાનમાં રાખજો. હવે આ વાયની કિંમત હું પહેલા સમીકરણમાં મૂકીશ. જો મિત્રો, પહેલા સમીકરણની અંદર વાયની જગ્યાએ હું 3x - 4 લખી દઉં છું. હવે આને આગળ સોલ્વ કરીએ તો 2x પ્લસ આ 3 ગુણ્યા અંદર એટલે 9x - 12 બરાબર 10 આવ્યા. હવે 2x પ્લસ 9x એટલે 11x અને 12 બીજી બાજુ જાય એટલે 22 થઈ જાય. 12 ને 10 22. તો આ પ્રમાણે આપણને 11x બરાબર 22 એટલે કે x બરાબર 2 મળ્યા. હવે આ xની કિંમત આપણે y બરાબર 3x - 4 ની અંદર મૂકી દઈશું. તો જો મિત્રો, y બરાબર 3x - 4 હતું, એમાં xની જગ્યાએ 2 લખી દીધા છે એટલે 3 દુ 6, 6 - 4 એટલે 2. yની કિંમત 2 આવી ગઈ. તો આ રીતે ઉકેલ મળી ગયો. x, y બરાબર 2, 2. એકદમ સિમ્પલ રીત છે મિત્રો, જસ્ટ થોડી પ્રેક્ટિસ કરવી પડશે. આ પ્રકારનો ક્વેશ્ચન બોર્ડમાં પૂછાઈ શકે છે.
હવે આપણે લોપની રીત માટેનું એક ઉદાહરણ જોઈએ. હવે લોપની રીતે આપેલા બે સમીકરણનો ઉકેલ મેળવવો છે. પહેલું સમીકરણ 9x - 4y = 14 અને બીજું સમીકરણ 7x - 3y = 11. તો આમાં સ્ટાર્ટિંગ સ્ટેપ બરાબર સમજી લેજો. આપણે શું કરવાનું, લોપની રીત હોય ત્યારે જે આપેલા સમીકરણ છે એમાં એક્સના પદ 9x અને 7x એ બેને સરખા બનાવવાનો ટ્રાય કરવાનો, અથવા વાય વાળા પદ સરખા બનાવવાનો ટ્રાય કરવાનો. અહીંયા તમે જોશો એક્સના પદ સરખા બનાવવા હોય તો એમાં એક્સનો સગુણક 9 છે અને બીજામાં એક્સનો સગુણક 7 છે. તો 9 અને 7 સગુણક સરખા બનાવવાનો છે, એટલે કે આપણે લસા લેવાનો. 9 અને 7નો લસા લઈએ તો 63 થશે. બરાબર, તો એ રીતે કરી શકાય. અહીંયા 63 લાવવા માટે મારે 9 ને 7 વડે ગુણવાના, એટલે કે પહેલા સમીકરણને મારે 7 વડે ગુણવાના, અને બીજા સમીકરણમાં 7xની જગ્યાએ 63x લાવવા માટે 9 વડે ગુણવા પડે, એટલે મારે બીજા સમીકરણને 9 વડે ગુણી દેવાના. એવું ના કરવું હોય તો વાય વાળા પદ પણ સરખા બનાવી શકાય. આપણે જે ઇઝી લાગતું હોય એ કરી શકીએ. મેં અહીં સમીકરણને વાય વાળા પદ સરખા બનાવવા માટે પહેલા સમીકરણને 3 વડે ગુણ્યા અને બીજા સમીકરણને 4 વડે ગુણ્યા. અહીં જુઓ મિત્રો, 4 અને 3નો લસા લઈએ તો 12 થાય, એટલે મારે પહેલા સમીકરણમાં અહીં 12 લાવવા હોય તો 3 વડે ગુણવાના, અને બીજા સમીકરણમાં વાયનો સગુણક 12 બનાવવો હોય તો 4 વડે ગુણવાના. આ જ મેઇન લોજિક છે મિત્રો. આ તમને સમજમાં આવી ગયું ને, તો સૌથી સહેલી રીત છે લોપની રીત. તો પહેલા સમીકરણને 3 વડે ગુણીએ તો 9 તરી 27 થશે. બીજા સમીકરણને પછી આ 4ને 3 વડે ગુણીએ એટલે 12 થશે. 14ને 3 વડે ગુણીએ એટલે 14 તરી 42 થશે. બીજા સમીકરણને 4 વડે ગુણવાના છે તો 7 ચોક 28 થાય, એટલે આ 7 ચોક 28, પછી 3 ચોક 12, 11 ચોક 44. તો આ રીતે સેકન્ડ ઇક્વેશન અને ફર્સ્ટ ઇક્વેશન ગુણ્યા પછી આવી જશે. એ બેવને ઉપર નીચે આ રીતે લખી દો. હવે આપણે એક સમીકરણમાંથી બીજા સમીકરણને બાદ કરવાનું છે. તો બાદ કરવા માટે એક ઇઝી સ્ટેપ છે મિત્રો. શું કરવાનું, આ જે બીજું ઇક્વેશન લખ્યું છે એમાં દરેક પદની નિશાની બદલી નાખવાની, એટલે ઓટોમેટિક બાદબાકી થઈ જાય. હવે નિશાની ક્યારે બદલવાની એ વસ્તુ ફરીથી સમજજો જરા. અહીં તમે વાય વાળું પદ સરખું બનાવ્યું છે, એમાં બેવમાં માઇનસ છે. નિશાની સરખી હતી એટલે મેં નિશાની બદલી. બાદબાકી કરવી હોય તો ઓપોઝિટ નિશાની હોવી જોઈએ, તો ડાયરેક્ટ બાદબાકી થઈ જાય. અહીં નિશાની માઇનસ હતી બેવમાં, એટલે મેં સેકન્ડ ઇક્વેશનની નિશાની બદલી નાખી. એટલે પહેલામાં માઇનસ થઈ ગયું, પ્લસ હતું તો માઇનસ થઈ ગયું, પછી માઇનસ હતું તો પ્લસ થઈ ગયું, અને પછી પ્લસ હતું તો માઇનસ કરી દીધું. મેં નિશાની બદલી નાખી. આવું કરવાથી શું થાય કે જે વાય વાળું પદ સરખું હતું એનો લોપ થઈ જાય, એટલે કે કેન્સલ થઈ જાય. મેં -12 + 12 કેન્સલ કરી દીધા, ઓપોઝિટ નિશાની છે એટલે. ઓકે, હવે 27 - 28 એટલે -x આવશે, અને 42 - 44 એટલે -2 આવશે. હવે -x = -2, બે બાજુથી માઇનસ જાય એટલે x બરાબર 2 આવી જશે. હવે આ x ની કિંમત આપેલા સમીકરણમાં કોઈ પણ એકની અંદર મૂકી દેવાની, એટલે આપણને બીજો ચલ મળી જાય. તો મેં અહીંયા સેકન્ડ ઇક્વેશનમાં x ની કિંમત મૂકી છે મિત્રો. તમે જોઈ શકો, આ જે 7x - 3y = 11 છે એમાં હું x ની કિંમત 2 મૂકી દઉં તો 7 દુ 14 થશે, એટલે 14 - 3y = 11 આવશે. તો જુઓ, 14 - 3y = 11, પછી આ 3y બીજી બાજુ જાય અને 11ને હું ડાબી બાજુ લઈ જાઉં, એટલે 14 - 11 = 3y, એટલે 14 - 11 એટલે 3 = 3y. 3 કેન્સલ થાય એટલે y = 1. તો જુઓ મિત્રો, x = 2 અને y = 1 આવી ગયા. આ ઉકેલ મળી ગયો. અને છેલ્લે આ રીતે લાઈન લખી દેવાની તમારે, x, y = 2, 1 ઉકેલ છે. તો આ રીતે આપણે આદેશની રીત અને લોપની રીતનો અભ્યાસ કર્યો. હવે આમાં સ્વાધ્યાયના ક્વેશ્ચન્સથી આપણે પ્રેક્ટિસ કરી લઈશું અને એ પણ ડિસ્કસ કરી લઈશું. એ પહેલાં 3 શરતો છે સમીકરણ યુગ્મ માટે, એ આપણે જોઈ લઈએ.
તો જો પહેલી શરતમાં એવું કહે છે કે આપેલા જે સમીકરણ યુગ્મ છે એમાં a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો અનન્ય ઉકેલ મળે. હવે આ a1 a2 શું છે, b1 b2 શું છે? તો જો જે સમીકરણ યુગ્મ હોય એટલે બે સમીકરણમાંથી એક સમીકરણ a1x પ્લસ b1y પ્લસ c1 બરાબર 0 અને બીજું ઇક્વેશન a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0, a1 b1 a2 b2 આ રીતે સમીકરણની અંદર હોય. એક્સના સહગુણક માટે આપણે a1 a2 લઈશું અને વાયના સહગુણક માટે b1 b2 લઈશું. એટલે અહીં મેં શું કર્યું, એક્સના સહગુણકનો ગુણોત્તર લીધો અને વાયના સહગુણકનો ગુણોત્તર લીધો. જે બે ગુણોત્તર સમાન ન આવે તો આપણે સમજી લેવાનું કે આપેલા સમીકરણ યુગ્મ માટે એક જ ઉકેલ છે અને આવા સમીકરણ સુસંગત તો છે જ. એક ઉકેલ હોય એટલે સુસંગત તો કહેવાય જ. બીજી શરત એવું કહે છે કે એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર જો સમાન હોય પરંતુ a1/a2 નોટ ઇક્વલ ટુ c1/c2. c1 c2 શું છે? તો અચળ પદ છે, બરાબર, એક્સ અને વાય સિવાયનું પદ. તો એનો ગુણોત્તર જો a1/a2 સાથે ઇક્વલ ન હોય અથવા b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2 જો હોય તો સમીકરણને એક પણ ઉકેલ નથી એમ કહેવાશે. સમજી લેજો, એક્સના સહગુણકનો ગુણોત્તર બરાબર વાયના સહગુણકનો ગુણોત્તર. આ બે સમાન છે પણ તમે જ્યારે અચળ પદ સાથે સરખાવો છો a1/a2 ને અને b1/b2 ને તો આ બેમાંથી કોઈ એક શરતનું જો પાલન થઈ જાય તો સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ નથી એમ કહેવાશે અને આવા સમીકરણ યુગ્મ સુસંગત હોતા નથી. હવે ત્રીજી શરત જોઈએ. ત્રીજી શરતમાં એવું કહે છે કે a1/a2 ઇક્વલ ટુ b1/b2 ઇક્વલ ટુ c1/c2 બરાબર એક્સનો સહગુણકનો ગુણોત્તર બરાબર વાયના સહગુણકનો ગુણોત્તર બરાબર અચળ પદના સહગુણકનો ગુણોત્તર. આ ત્રણેય ગુણોત્તર સમાન જો આવે તો અનંત ઉકેલ મળશે એમ કહેવાય અને અનંત ઉકેલ હોય એટલે સુસંગત તો હોય જ, કન્સિસ્ટન્ટ. તો જુઓ, પહેલી શરત જે છે ને એ કઈ રેખાઓ માટે લાગુ પડે છે એ જરા વિચારીને તમે વિચારી જુઓ. a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 છે, બરાબર, અને એક જ ઉકેલ મળે છે. તો આવી રેખાઓ કઈ હોય? તો એક બિંદુમાં છેદતી રેખાઓ, બરાબર ને. પછી બીજી જે શરત છે એમાં એક્સના સહગુણકનો ગુણોત્તર અને વાયના સહગુણકનો ગુણોત્તર ઇક્વલ છે, જ્યારે આ અચળ પદ સાથે સરખાય છે તો ઇક્વલ નથી. બેમાંથી કોઈ એકનું પાલન થાય એટલે એક પણ ઉકેલ નથી મળતા. હવે એક પણ ઉકેલ ન મળે એટલે કે રેખાઓ જે સમીકરણ યુગમાં આપેલા છે એમાં રેખાઓ કેવી હોય? સમાંતર હોય, બરાબર મિત્રો. અને ત્રીજામાં ત્રણેય ગુણોત્તર ઇક્વલ હોય એટલે અનંત ઉકેલ મળે. હવે અનંત ઉકેલ કઈ રેખાઓ માટે મળે? સંપાતી રેખાઓ માટે. એક પણ ઉકેલ ન મળે તો સમાંતર અને અનંત ઉકેલ મળે તો સંપાતી રેખાઓ. તો આ ત્રણેય જે આગળ વિકલ્પ આપણે ડિસ્કસ કરેલા એના માટેની જ શરતો છે જે યાદ રાખવાની છે. આના પર ક્વેશ્ચન્સ બોર્ડમાં પૂછાય છે તો આ ત્રણ શરતો ખાસ યાદ રાખજો. હવે આગળ આપણે સ્વાધ્યાયના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરીશું. નમસ્તે મિત્રો, ધોરણ 10માં ચેપ્ટર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં હવે આપણે સ્વાધ્યાય 3.2ના પ્રશ્નોનો અભ્યાસ કરીએ. એમાં પહેલો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1નો પહેલો. આમાં આપણે સમીકરણ યુગ્મ બનાવવાના છે, એટલે કે સમીકરણો બનાવવાના છે. તો એમાં ચાલો પહેલો ક્વેશ્ચન જોઈએ. ધોરણ 10ના 10 વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે. એટલે કુલ 10 વિદ્યાર્થીઓ છે, બરાબર. એટલે આપણે અહીંયા કુલ સંખ્યા 10 લખી દીધી.
જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે હોય તો અહીં છોકરાઓ અને છોકરીઓ બરાબર આ બેની વાત થાય છે. તો આપણે છોકરાઓની સંખ્યા x ધારી લઈએ અને છોકરીઓની સંખ્યા y ધારી લઈએ. હવે અહીંયા જે શરત આપી કે છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે. પહેલાં તો આપણે કુલ સંખ્યા 10 હતી એટલે x + y = 10 આ એક સમીકરણ બની જાય. અને પછી છોકરીઓની સંખ્યા એટલે y જે છોકરાઓની સંખ્યા કરતાં 4 વધારે છે એટલે y = x + 4 આ એક બીજું સમીકરણ આવશે. અને એમાં પદ ગોઠવતા y x તરફ લઈ જઈએ એટલે +y ની જગ્યાએ -y થઈ જાય એટલે x - y + 4 = 0 આ બીજું સમીકરણ આવી ગયું. બસ તો આ પ્રમાણે આ સમીકરણ બની જાય. હવે આ ક્વેશ્ચનમાં જે આલેખની રીતે શોધવાનું કહે છે તો એ આલેખ ખાલી સમજવા પૂરતો છે, એક્ઝામમાં જનરલી નથી પૂછાતો એટલે હાલ આપણે અહીંયા વિડીયોમાં ડિસ્કસ નહીં કરીએ. બીજો ક્વેશ્ચન જોઈએ આગળ. તો બીજા ક્વેશ્ચનમાં 5 પેન્સિલ અને 7 પેનની કુલ કિંમત 50 રૂપિયા છે. એટલે અહીંયા પેન્સિલ અને પેનની વાત થાય છે. તો આપણે એક પેન્સિલની કિંમત x ધારી લઈએ અને એક પેનની કિંમત y ધારી લઈએ. પછી આપણને ક્વેશ્ચનમાં એમ કહ્યું કે 5 પેન્સિલ એક પેન્સિલની x છે તો 5 પેન્સિલની 5x થશે અને 7 પેનની 7y થશે. તો 5x + 7y = કુલ કિંમત 50 કહ્યું છે એટલે આપણે = 50 લખી દીધા. આ એક સમીકરણ આવી ગયું. અને તે જ કિંમતવાળી 7 પેન્સિલ અને 5 પેન્સિલની કુલ કિંમત 46 છે. હવે 7 પેન્સિલ એટલે 7x થશે અને 5 પેનની કિંમત 5y થશે. તો 7x + 5y = કુલ કિંમત 46 છે એટલે બીજી શરત આપણને જે આપી એમાંથી બીજું સમીકરણ મળી જાય 46. તો આમ આપણે ક્વેશ્ચન વાંચતા જ સમીકરણ આરામથી બનાવી શકીએ છીએ. બરાબર. હવે ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન 2. હવે ક્વેશ્ચન 2માં આપણને સમીકરણો આપેલા છે, સમીકરણ યુગ્મ, અને એમાંથી બનતી જે રેખાઓ છે એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે કે સંપાતી છે એમ આપણે જણાવવાનું છે. તો ચાલો હવે આમાં જે આપણે લાસ્ટ વિડીયોની અંદર આગળ આપણે તારણો જોયા હતા, આ રીતના શરતો જે હતી ને એનો ઉપયોગ થશે કે જો a1/a2 ≠ b1/b2 હોય તો એક ઉકેલ મળે, અને એક ઉકેલ મળે એટલે કે રેખાઓ એક બિંદુમાં છેદે છે એમ કહેવાય. બરાબર. પછી a1/a2 = b1/b2 હોય પરંતુ a1/a2 ≠ c1/c2 હોય અથવા b1/b2 ≠ c1/c2 હોય તો એક પણ ઉકેલ નથી મળતો. એટલે કે આવા સમીકરણો સુસંગત નથી. એટલે કે સમીકરણ યુગ્મથી જે રેખાઓ બને એ સમાંતર રેખાઓ બને છે એમ કહેવાય. સમાંતર રેખાઓને ઉકેલ હોતો નથી. બરાબર. હવે એ જ રીતે ત્રીજું જુઓ, આ ત્રણેય ગુણોત્તર સમાન હોય તો રેખાઓ સંપાતી થઈ જાય અને અનંત ઉકેલો મળે છે એમ આ ત્રીજી શરત છે. તો આ ત્રણેય શરત પરથી આપણે ક્વેશ્ચન 2 સોલ્વ કરવાનો છે. તો જો ક્વેશ્ચન 2માં પહેલો, એમાં 2 સમીકરણ આપણને આપી દીધા છે તો 1 અને 2 નંબર આપી દઈએ. હવે પહેલા સમીકરણમાં x નો સહગુણક એટલે a1, તો a1 = 5
અને એ રીતે વાયનો સહગુણક B1 બરાબર -4 અને અચળ C1 બરાબર 8. એ રીતે બીજા સમીકરણમાંથી A2 બરાબર 7, B2 બરાબર 6 અને C2 બરાબર -9 આવી જશે. હવે A1/A2 લઈએ તો 5/7 મળશે. B1/B2 લઈએ તો -4/6 આવશે. બરાબર. હવે આમાં 2 વડે છેદ ઉડાડી શકાય એટલે 2 દુ 4 અને 2 તરી 6 થઈ -2/3 આવી જશે. તો અહીં તમે જોશો આ ટાઈપના ક્વેશ્ચનમાં સૌથી પહેલાં A1/A2 અને B1/B2 ગુણોત્તર સરખાવવાનો, પછી જ શરત ચેક કરવાની. તો A1/A2 અને B1/B2 આપણે સરખાવીએ તો બંને ઇક્વલ નથી. 5/7 અને -2/3 ઇક્વલ નથી. તો આજે આ પ્રમાણેની શરત લાગુ પડે છે, A1/A2 નોટ ઇક્વલ ટુ B1/B2. હવે આ શરત શાના માટે છે મિત્રો? તો રેખાઓ એક બિંદુમાં છેદે છે, એટલે કે છેદતી રેખાઓ છે, એક બિંદુમાં છેદતી હોય એવી. બરાબર. તો એક બિંદુમાં છેદતી રેખાઓ હોય એટલે સમીકરણ યુગ્મ સુસંગત તો છે જ. એક ઉકેલ મળશે એટલે સુસંગત છે એમ કહી શકાય. તો આ રીતે આપણો જવાબ આવ્યો કે સમીકરણ યુગ્મ સુસંગત છે. હવે આપણે બીજો ક્વેશ્ચન એમાં જોઈએ. હવે બીજામાં આ રીતે 2 સમીકરણ આપ્યા છે, 1 ને 2 નંબર. તો હવે એમાં 9x + 3y + 12 0 છે. તો જે પહેલું સમીકરણ છે એમાંથી સૌથી પહેલાં આપણે વિચારીએ તો 3 કોમન નીકળી જાય છે દરેક પદમાંથી. તો આખા સમીકરણમાંથી 3 કોમન કાઢીએ એટલે પહેલું સમીકરણ 3x + y + 4 0 આવશે. હવે બીજા સમીકરણમાં તમે જોશો તો 18, 6 અને 24 છે એટલે 6 કોમન નીકળી જશે. તો 6 કોમન કાઢતા 3x + y + 4 0 આવશે. તો આમ તમે જોશો તો બંને સમીકરણો સમાન આવ્યા. હવે જ્યારે સમીકરણ સમાન આવે એટલે રેખાઓ સંપાતી હોય છે. બરાબર. અને સંપાતી રેખાઓ હોય એટલે સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહી શકાય. તો આ રીતે બીજાનો જવાબ મળ્યો. હવે ત્રીજામાં પણ જોઈ લઈએ. હવે ત્રીજામાં આ રીતે 2 સમીકરણ આપ્યા છે. બરાબર. તેમાંથી A1 B1 C1 A2 B2 C2 ની વેલ્યુ આપણે લખી દીધી. પછી ગુણોત્તર લેવાના, એટલે A1/A2 ગુણોત્તર લઈએ તો 6/2 એટલે કે 2 તરી 6 થશે ને, એટલે 3 વધશે. અને એકલા 3 છે એટલે છેદમાં 1 લખી દીધો ગુણોત્તર સ્વરૂપમાં લખવા માટે. તો A1/A2 બરાબર 3/1 આવ્યા. એ રીતે B1/B2 લઈએ તો -3/-1 થાય છે. તો માઇનસ જાય એટલે 3 એકલા રહેશે. હવે 3 એકલા છે એટલે પાછા છેદમાં 1 લખી દીધા. અને C1/C2 શોધીએ તો 10/9 આવે છે. અહીંયા છેદ ઉડશે નહીં. હવે સૌથી પહેલાં A1/A2 B1/B2 કમ્પેર કરવાના. તો એ 2 સમાન છે મિત્રો. 3/1 અને B1/B2માં પણ 3/1 છે. તો આ ગુણોત્તર પહેલા 2 ગુણોત્તર સમાન આવ્યા. તો જ્યારે બી પહેલા 2 ગુણોત્તર સમાન આવે એટલે ત્રીજા જોડે કમ્પેર કરી જોવાનું. તો C1/C2 સાથે કમ્પેર કરીએ તો પહેલો જે ગુણોત્તર છે A1/A2 અને C1/C2 સાથે કમ્પેર કરીએ તો સરખો થતો નથી. 3/1 અને અહીંયા 10/9 છે એટલે સમાન નથી. એ જ રીતે B1/B2 લઈએ તો પણ સમાન નથી. પહેલા 2 સમાન છે પણ ત્રીજા જોડે કમ્પેર કરીએ છીએ તો સમાન નથી. હવે આ પ્રકારની શરત ક્યારે લાગુ પડે? તો રેખાઓ સમાંતર હોય ત્યારે. બીજી શરત. બરાબર. આ બીજી શરત છે. 3 શરત છે એમાંથી આ બીજી શરત. તો રેખાઓ સમાંતર છે અને રેખાઓ સમાંતર હોય એટલે એક પણ ઉકેલ ન મળે, અને એક પણ ઉકેલ ન મળે એટલે રેખાઓ સુસંગત નથી, એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત નથી એમ કહી શકાય. બરાબર. હવે આપણે આગળ વધીએ ક્વેશ્ચન 3 પર. તો ક્વેશ્ચન 3માં પણ એ જ રીતે ચકાસણી કરવાની છે કે સુસંગત છે કે નહીં. તો ક્વેશ્ચન 3માં પહેલો જોઈએ. એમાં 3x + 2y = 5 પહેલું સમીકરણ, 2x - 3y = 7 બીજું સમીકરણ. આ રીતે 2 સમીકરણ આપ્યા છે.
હવે એમાંથી A1/A2, B1/B2 અને C1/C2 ત્રણેય ગુણોત્તર આપણે પહેલાં શોધી નાખીએ. હવે મેં અહીંયા ડાયરેક્ટ લખ્યા છે સમીકરણ પરથી, બરાબર. પહેલા સમીકરણમાંથી A1 B1 C1 મળશે, બીજા સમીકરણમાંથી A2 B2 C2 મળશે અને પછી આ ત્રણ ગુણોત્તર શોધી નાખીએ. તો અહીં તમે જોશો તો A1/A2 અને B1/B2 જે સૌથી પહેલાં આપણે ચેક કરીશું તો 3/2 અને -2/3 આવ્યા છે, બરાબર, જે સરખા નથી. તો હવે આગળ ત્રીજા ગુણોત્તર જોડે આપણે કમ્પેર કરવાની જરૂર જ નથી, પહેલા બે ગુણોત્તર જ સમાન નથી. હવે પહેલા બે સમાન ન હોય એનો મતલબ રેખાઓ એક બિંદુમાં છેદે છે, પહેલી શરત આવશે. અને રેખાઓ એક બિંદુમાં છેદે છે એટલે કે સમીકરણ યુગ્મ સુસંગત છે. ત્રીજાનો બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં બે સમીકરણ આપ્યા છે, 2x - 3y = 8 અને બીજું સમીકરણ 4x - 6y = 9. તો આ બંને સમીકરણમાંથી A1/A2 1/2 મળ્યા, B1/B2 શોધ્યા તો 1/2 આવશે, -3/-6 છે, માઇનસ જાય ને 3 દુ 6 એટલે 1/2 થઈ જશે. પછી C1/C2 8/9 આવ્યા. તો સૌથી પહેલાં આપણે પહેલા બે ગુણોત્તર કમ્પેર કરીશું તો બંને સમાન છે મિત્રો, 1/2 1/2. પહેલા બે સમાન છે પણ પછી ત્રીજા જોડે કમ્પેર કરીએ છીએ તો સમાન નથી. આવું ક્યારે બને મિત્રો? તો બીજી શરત યાદ કરો, ત્રણમાંથી બીજી શરત છે, રેખાઓ સમાંતર થશે. અને રેખાઓ સમાંતર થાય એટલે એક પણ ઉકેલ ન મળે, અને એક પણ ઉકેલ ન મળે એટલે સુસંગત નથી એમ કહી શકાય. હવે જ રીતે નેક્સ્ટ ક્વેશ્ચન જો, ત્રીજાનો ત્રીજો. તો પહેલું સમીકરણ 3/2x + 5/3y = 7 આપ્યા છે અને બીજું સમીકરણ 9x - 10y = 14 આપ્યા છે. તો પહેલા સમીકરણમાંથી A1 B1 C1 અને બીજા સમીકરણમાંથી A2 B2 C2 ની વેલ્યુ મળી જાય. પછી A1/A2 શોધીએ તો એમાં જુઓ મિત્રો 3/2 બરાબર A1 અને A2 ની વેલ્યુ 9 છે. તો 3/2 ને 9 વડે ભાગીશું, ભાગાકારને ગુણાકારમાં ફેરવીએ તો છેદનો વ્યસ્ત થઈ જાય, બરાબર. 9 છે તો 1/9 થઈ જાય ગુણાકારમાં લખ્યા એટલે. પછી 3 તરી 9 એટલે છેદમાં 3 આવ્યા, 3 દુ 6 1/6 આવશે A1/A2. એ રીતે B1/B2 શોધીએ તો 5/3 ને -10 વડે ભાગીએ છીએ, બરાબર. તો ભાગાકાર ગુણાકારમાં ફેરવીશું એટલે -10નો વ્યસ્ત લખાઈ જશે -1/10 અને પછી 5 દુ 10 એટલે છેદમાં 3 દુ 6 થઈ જશે -1/6. C1/C2 શોધીએ તો -7/-14 માઇનસ જાય 7 દુ 14 1/2. તો હવે પહેલા બે ગુણોત્તર કમ્પેર કરીશું, A1/A2 B1/B2. તો પહેલો ગુણોત્તરની વેલ્યુ છે 1/6, બીજા ગુણોત્તરની વેલ્યુ છે -1/6 એટલે પહેલા બે ગુણોત્તર જ સમાન નથી. હવે ના હોય તો શું આવે? રેખાઓ એક બિંદુમાં છેદે છે, પહેલી શરત, બરાબર. અને રેખાઓ એક બિંદુમાં છેદે છે એટલે કે ઉકેલ એક જ મળશે, અનન્ય ઉકેલ મળે. અને એક ઉકેલ મળે છે એટલે સમીકરણ યુગ્મ સુસંગત છે એમ કહી શકાય. હવે આ પ્રમાણે ક્વેશ્ચન 4 સ્વાધ્યાયનો તમે જાતે સોલ્વ કરજો, જરૂરથી આવડી જશે, ઇઝી છે. અને એ જ રીતે ક્વેશ્ચન 5 જોઈએ. હવે જો ક્વેશ્ચન 5માં પહેલાં હું ક્વેશ્ચન વાંચું છું, ટેક્સ્ટબુકમાં તમે જોજો. એક લંબચોરસ બગીચાની અર્ધ પરિમિતિ 36 મીટર છે. તો જુઓ મિત્રો, આ રીતે લંબચોરસ બગીચો છે એની અર્ધ પરિમિતિ 36 મીટર આપેલ છે અને તેની લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે. લંબાઈ પહોળાઈ કરતાં 4 મીટર વધુ છે, બરાબર. હવે આ લંબાઈ કહેવાય જે આપણે y લીધા છે અને પહોળાઈ x, બરાબર. તો આપણે સૌથી પહેલાં અહીંયા લંબાઈ અને પહોળાઈની વાત થાય છે એટલે આપણે લંબાઈ અને પહોળાઈને માટે એક એક ચલ ધારી લઈએ. ધારો કે લંબચોરસની પહોળાઈ x મીટર છે અને લંબાઈ y મીટર છે. હવે લંબાઈ પહોળાઈ કરતાં 4 વધારે છે એવું કહ્યું એટલે કે y = x + 4,
બરાબર, આ એક સમીકરણ આવી ગયું. હવે બગીચાની અર્ધ પરિમિતિ આપણને 36 મીટર આપી છે. તો સૌથી પહેલાં પરિમિતિનું સૂત્ર યાદ કરો મિત્રો. લંબચોરસની પરિમિતિ એટલે 2 × L + B, એટલે કે અહીંયા લંબાઈ આપણે y લીધી છે અને પહોળાઈ x છે, તો L ની જગ્યાએ y અને B ની જગ્યાએ x, 2 × y + x. આ પરિમિતિ થઈ. પણ આપણને અર્ધ પરિમિતિ આવી છે. અર્ધ પરિમિતિ એટલે અડધી, તો 2 × y + x ના અડધા કરો. અર્ધ પરિમિતિ મિતિ બરાબર 2 × y + x/2. તો 2 જાય એટલે y + x આવશે, જ્યાં અર્ધ પરિમિતિ 36 આપણને આપેલી છે. બરાબર, તો 36 બરાબર y + x બીજું સમીકરણ આવ્યું. બસ, તો આપણે આ ક્વેશ્ચનમાં સમીકરણ બનાવવાના હતા, તો એ આપણે બનાવી દીધા. હવે આપણે ક્વેશ્ચન 6 જોઈએ. તો ક્વેશ્ચન 6માં એક સુરેખ સમીકરણ આપણને આપ્યું છે. જો ક્વેશ્ચન 6 એમાં સુરેખ સમીકરણ 2x + 3y - 8 = 0, આ સમીકરણ આપણને આપેલું છે. હવે આમાં એવું કહે છે કે બીજું દ્વિચલ સુરેખ સમીકરણ જાતે લખો, અને એ બી છેદતી રેખાઓ હોય એના માટે લખો, સમાંતર રેખાઓ હોય એના માટે લખો, અને સંપાતી રેખાઓ હોય એના માટે. એટલે છેદતી રેખાઓની જે શરત છે એનું પાલન થાય એ રીતે આપણે બીજું સમીકરણ બનાવવાનું છે. એ જ રીતે સમાંતર રેખાઓ માટે અને સંપાતી રેખાઓ માટે. તો ચાલો જોઈએ. હવે આપણને જે પહેલું સમીકરણ આપ્યું છે એમાંથી A1, B1, C1 ની વેલ્યુ મળી જશે, અને જે બીજું સમીકરણ બનાવવું છે એને આપણે ધારી લઈશું A2x + B2y + C2 = 0. હવે છેદતી રેખાઓ માટે શોધવું હોય તો છેદતી રેખાઓની શરત હતી A1/A2 ≠ B1/B2, જેમાં A1 એટલે A1 ની વેલ્યુ 2 છે, A2 તો ખબર નથી, આપણે અનુમાન લઈશું એનું, એટલે 2/A2 ≠ B1 ની વેલ્યુ 3 છે, 3/B2. તો આ શરત અહીં લાગુ પડી, 2/A2 ≠ 3/B2. એટલે ગુણોત્તર એવી રીતે A2 અને B2 ની વેલ્યુ એવી રીતે ધારવાની કે જેથી આ ગુણોત્તર સમાન ન બને. તો A2 B2 ની કોઈ પણ વેલ્યુ એવી ધારી શકો. ધારો કે A2 ની વેલ્યુ મેં 5 ધારી છે, તો B2 ની વેલ્યુ 7 ધારી શકાય, ગમે તે ધારી શકાય. તો અહીં મેં A2 = 5 લીધા અને B2 = 2 લીધા, અને એ જ રીતે C2 = -5 લીધા. આ ત્રણેય કિંમતો ગમે તે લઈ શકાય. મેં અહીં લખી છે એ જ લખવી જરૂરી નથી, પણ પેલા આ જે ગુણોત્તર છે એ સમાન ન બને એ રીતે આપણે લખવાનું. બરાબર, આ ગુણોત્તર. તો આ રીતે માગેલ સમીકરણ આવશે. હવે જો A2 ની વેલ્યુ 5 છે એટલે 5x પ્લસ B2 ની વેલ્યુ 2 છે એટલે 2y માઇનસ 5, C2 ની વેલ્યુ -5 છે એટલે અચળની જગ્યાએ -5 આવી જશે. તો આ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ મળી જાય છેદતી રેખાઓ માટે. એ રીતે સમાંતર રેખાઓ માટે આપણે લખવું હોય તો સમાંતર રેખાની શરત આપણે એનું પાલન થાય એ રીતે લખવાની. A1/A2 = B1/B2 ≠ C1/C2. આ છે સમાંતર રેખાઓ માટેની શરત. તો એ પ્રમાણે આપણે જોઈએ તો A1 ની વેલ્યુ, B1 ને C1 આ ત્રણની વેલ્યુ તો આપણી પાસે છે જ. એક સમીકરણ જે આપ્યું છે એમાંથી આપણે લખી શકીએ. A1 ની જગ્યાએ 2 લખ્યા, 2/A2 બરાબર B1 ની જગ્યાએ 3 લખ્યા એટલે 3/B2 ≠ C1 ની જગ્યાએ -8 લખ્યા, -8/C2. બરાબર, આ ઉપરની વેલ્યુ આપેલ સમીકરણ પરથી લખેલ છે. તો હવે A2, B2, C2 ની વેલ્યુ એવી રીતે લખવાની કે આ શરતનું પાલન થાય.
પહેલા બે ગુણોત્તર સમાન આવવા જોઈએ. અને C1/C2 સમાન ન હોવો જોઈએ. તો A2 ની વેલ્યુ હું 2 લખું છું. આ પહેલા બે સમાન બને એ રીતે આપણે ધારવાની છે, એટલે હું A2 ની વેલ્યુ 2 લઈશ, B2 ની વેલ્યુ 3 લઈશ. એટલે 2/2 1 થઈ જશે, 3/3 1 થઈ જશે, એટલે 1 = 1. એમ કે પહેલા બે ગુણોત્તર સમાન થઈ ગયા. હવે C1/C2 ની અંદર C2 ની તો વેલ્યુ આપણે કોઈ પણ લઈ શકાય, એટલે મેં C2 બરાબર 9 લીધા છે. તો આમ આપણે સમીકરણ લખી શકીએ છીએ A2 B2 C2 પરથી 2x + 3y + 9 = 0, જેમાં આગળ સમીકરણ હોઈ શકે. અને સંપાતી રેખાઓ માટેની શરતનું પાલન થાય એ રીતે સમીકરણ બનાવી શકાય. A1/A2 = B1/B2 = C1/C2. આ ત્રણેય ગુણોત્તર સમાન થાય એ રીતે આપણે સમીકરણ લખવું છે. તો માગેલ સમીકરણ આપણે લખી શકાય 4x + 6y - 16 = 0. હવે જો જે આપેલ સમીકરણ હતું એ શું હતું? તો 2x + 3y - 8 = 0. અને સંપાતી રેખાઓ માટેનું સમીકરણ લખ્યું મેં 4x + 6y - 16 = 0. એટલે આમ સમીકરણ જુદું દેખાય છે, પણ આ જે સમીકરણ મેં લખ્યું છે એમાંથી હું 2 કોમન કાઢી લઉં તો એ જે આપેલ સમીકરણ છે એના જેવું બની જશે. જો 2 કોમન કાઢી લો એટલે 2x + 3y - 8 = 0. બરાબર. સંપાતી રેખાઓમાં શું છે? સમીકરણ સમાન હોવા જોઈએ, પણ સમાન એવી રીતે કે જરૂરી નથી કે આ દરેક પદ સરખા જ હોય, એ એના ગુણાંકમાં પણ હોય. અહીંયા આપણે 2ના ગુણાંકમાં લઈ લીધા છે પદ, 3ના ગુણાંકમાં પણ હોઈ શકે, 4ના ગુણાંકમાં પણ હોઈ શકે એમ. એટલે શું છે? 2ના ગુણાંકમાં હોય તો 2 કોમન કાઢો એટલે આપેલ સમીકરણ બની જશે. 3ના ગુણાંકમાં હોય તો 3 કોમન કાઢશો તો આપેલ સમીકરણ બની જશે. આ રીતે સંપાતી રેખાઓ માટેનું સમીકરણ લખી શકાય. બરાબર મિત્રો.